મણિનગર વિસ્તારમાં આવેલ ફૂટબોલ ગ્રાઉન્ડમાં ઉત્તરાયણની મોડી સાંજે ખૂની ખેલ ખેલાયો હતો. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય ચિરાગ રાઠોડ નામના યુવકને સમાધાન માટે બોલાવી મંથન ઉર્ફે ઋત્વિક પરમાર નામના યુવકે તેના અન્ય 3 મિત્રો સાથે મળી હત્યા કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ મણિનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે પોલીસે મુખ્ય આરોપી મંથન ઉર્ફે ઋત્વિક પરમાર, જયદીપ ઉર્ફે જય શાહ, હર્ષિલ શાહ અને વિજય પરમાર નામના 4 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક તેની માનીતી બહેનને મુખ્ય આરોપી સાથે સંબંધ ન રાખવા માટે અવારનવાર ટકોર કરતો હતો, જેને લઈને અગાઉ પણ આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઈ હતી, જેના સમાધાન માટે બોલાવી પૂર્વ આયોજિત કાવતરું રચી આ હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. જોકે મંથન ઉર્ફે ઋત્વિક પરમાર અને જયદીપ ઉર્ફે જય શાહ નામના આરોપીઓ અગાઉ પણ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના ગુનામાં પકડાઈ ચૂક્યા હોવાની માહિતી પણ સામે આવી છે. ત્યારે હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી સમગ્ર બનાવમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.